રાજકોટના પડધરી તાલુકામાં એક અઠવાડિયામાં હત્યાનો બીજો બનાવ બન્યો છે। પડધરીના ખાખલા બેલાની અંદર રહેતા અને વાહન લેવેચનો ધંધો કરતા યુવરાજસિંહ જાડેજા નામના યુવાનની ઘાતકી રીતે હત્યા નિપજાવવામાં આવી। હુમલાખોરોએ અહીં ખાખડાબલા નજીક રોડ પર યુવકની કારને આંતરી તેના પર આડેધડ છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કર્યો હતો। તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવરાજસિંહે મહેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા અને અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે અને જ્યારે કે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે। તે બંને વારંવાર મૃતકને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરતા હતા, પરંતુ યુવક તૈયાર ન હોવાથી તે બાબતનો ખાર રાખી બંને તેની હત્યા કરી નાખી। महेंद्र सिंह, रंजीत सिंह जाडेजा, यशपाल सिंह, रसिक सिंह जाडेजा तथा अन्य अजाण्यो माणसों पूर्व आयोजित कावतरू रची पोताना 4 व्हील गाड़ी सामसामे भटकावी हती। त्यारबाद आरोपीए गाड़ीना ड्राइवर सीटमां बैठेला युवराज सिंह पर छरी वडे गला तथा छातीना भागे घा मारी ईजाओ पहोंचाडी अने एमने मृत्यु निपजावी। आ मामले પડધરી પોલીસ સ્ટેશનમાં એક BNS કલમ 103(1) અને 61(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે।